चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमां सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाविसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધા હૃદયે મમ આપણે ક્યાં આવ્યા હતા? આપણે ક્યાં આવ્યા હતા? બોલો. એકાવનમો સૂત્ર જોઈ રહ્યા હતા સામાન્યતઃ. ઓકે. ઉત્તર પક્ષ ચાલુ કર્યો હતો આપણે. ઉત્તર પક્ષ થોડો જોઈ લીધો ને? હા, થોડો જો. આપણે આગળ જઈએ. न सामान्यादपि उपलब्धेर मृत्युवत् न हि लोकापत्तिः. ત્યાં સુધી જોયું તો આપણે યથા પ્રકૃતે એપી વિવિધાનામ. દશરથભાઈ આવ્યા છે આજે? નથી આવ્યા આજે દશરથભાઈ? ના, નથી આવ્યું એમ લાગે છે. અચ્છા, સારી છે એમની? શું કહ્યું? તબિયત સારી છે એમની? હા, સારું છે. સારું છે, એમનું ઓપરેશન થઈ ગયું, સારું છે. અચ્છા અચ્છા, ઓકે. એટલે થેરાપી ચાલે છે હવે. અચ્છા અચ્છા, ઓકે ઓકે. તો અહીંયા કહે છે કે સર્વેષુ સુખેષુ ચ કામચારો ભવતિ ઇતિ શ્રુતેરર્થો જ્ઞેયઃ. ત્યાં સુધી જોયું હતું ને કે સર્વેષુ લોકેષુ કામચારો ભવતિ એ જે શ્રુતિ છે તેમાં પૂર્વ પક્ષીના પ્રમાણે એમ કહે છે કે ભાઈ કામચારો ભવતિ છે એટલે કામી છે, તો મુક્તિ પછી કામ ન રહેવો જોઈએ. અહીંયા તો કામ છે એમ કહી રહ્યા છે, તો સર્વાત્મ ભાવનું અહીંયા પ્રકરણ નથી, આ જ્ઞાનનો પ્રકરણ છે એવું કહી રહ્યા છે ને પૂર્વ પક્ષી. તો એના ઉત્તરમાં આપણે શું જોયું? પહેલામાં પહેલો ઉત્તર શું જોયો? બોલો. પહેલો ઉત્તર શું જોયો? બોલો. સામાન્યથી પણ ઉપલબ્ધ છે એવું આપ્યું હતું મને. સમાન ધર્મથી સમજવું કંઈક લક્ષણાથી. હા, એટલે સમાન ધર્મ એટલે શું? અહીંયા કોના સાથે સમાન ધર્મત્વ આવી રહ્યું છે? કોનું કોના સાથે? બોલો. એટલે જે કામચારો જે છે એનું આવી રહ્યું છે, કયા કામથી એમ. હા, એટલે કોના સાથે સમાન ધર્મત્વ આવી રહ્યું છે? બ્રહ્મના સંબંધથી, એનામાં ભગવાનના સંબંધથી કામને સમજવું, એ હું એવી સમજતો હતો. હા, પણ અહીંયા કોના સાથે કમ્પેરિઝન કરેલું છે? બીજા પણ બોલે, હા, એકલા ખાલી મિતેશભાઈ જવાબ આપવાની જરૂર નથી. શબ્દ પુરુષોત્તમ વાંચી છે કે જીવ વાંચી છે? નહીં, એ નહીં. અહીંયા કોના સાથે સમાનતા છે? સર્વાત્મ કોના સાથે સમાનતાની વાત કરી રહ્યા છે અહીંયા? એ
પૂછી રહ્યો છું? અહીંયા સમાન ધર્મ યોગ અને શ્રુતિ એટલે જે એમાં કયું ઉપર શ્રુતિમાં તો એ બંનેથી એમ કે બહુલતા એટલે એમ કે વ્યાપકતા મળે છે એમ. એ રીતે સર્વાત્મ ભાવવાળા ભક્તો જે છે એને શું છે કે એ જે કામાચાર છે તે ભગવત સંબંધી છે, સુખને માટેનો છે. એટલે એનો કામાચાર લૌકિક નથી પણ અલૌકિક છે, એટલે સુધી આપણે વાત કરી હતી. ઓકે, હવે આગળ જઈએ તો કહે છે કે નનુ યથાશ્રુત એવ અર્થોસ્તુ તત્ર આહ નહીં લોકાપત્તિરીતિ સર્વાત્મ ભાવવતા ઇતિ. હવે પુનઃ પૂર્વ પક્ષી એમ કહે છે કે નહીં, આમ સમાન ધર્મથી અર્થ કરવો એવું ન કરવું જોઈએ. તત્ સમાન ધર્મ યોગાદપી તત્પ્રયોગ, એવી રીતે શા માટે તમે ગૌણ અર્થ કરો છો? મુખ્ય અર્થ કરો. મુખ્ય અર્થ એટલે કે જે યથાશ્રુત એટલે કે જે શબ્દ છે, જે શ્રુત્યર્થ છે, શ્રુત્યર્થ એટલે જે શબ્દ શહ જે અર્થ નીકળતો હોય એ અર્થ પ્રમાણે કરો તમે. અર્થ શ્રુતિ પ્રમાણે હોવો જોઈએ. અર્થ જે છે તેમાં પછી સમાન ધર્મ ઇત્યાદિ વગેરે વાપર્યા વગર જ અર્થનું અનુસંધાન નીકળવું જોઈએ ભાઈ. એટલે જે જૈમિની કહે છે કે શ્રુતિલિંગ વાક્ય ઇત્યાદિ પ્રકરણ ઇત્યાદિ તો સ્થાન ઇત્યાદિ, તો એમાં એમ કહે છે કે નહીં, નાનું યથાશ્રુત એવ અર્થોસ્તુ તત્રાહ ન લોકાપત્તિ રીતિ. નહીં, તમે જે શ્રુતિ કહેતા હોય એ પ્રમાણે કરો. સમાન ધર્મ છે કે નહીં, બધા જે ગૌણ અર્થ છે તે લાવીને તમે અહીં આગળ અર્થ અનુસંધાન નહીં આપો. તો ત્યાં એમ કહે છે, સિદ્ધાંતિ કહે છે કે તત્રાહ ન લોકાપત્તિ રીતિ. શ્રુતિ અર્થ કરીશું તો શું થશે બોલો? શ્રુતિ અર્થ કરીશું તો સર્વેશુ લોકેશુ કામચારો ભવતીનો શું અર્થ લેવો પડે બોલો? શ્રુતિ અર્થ કરો તો યથાશ્રુત જો લો તો કેવી રીતે કરવું પડે? અર્થ કેવો અર્થ આવશે? સર્વેશુ લોકેશુ કામચારો ભવતી, બોલો. લૌકિક અર્થ થઈ જશે. લોકેશુ છે ને, સર્વેશુ લોકેશુ કામચારો ભવતી, બધા લોકમાં રખડે છે, બધા લોકમાં એને બધા લોકના જે સુખ છે તે ભોગવે છે કામચારો થઈને, એવો અર્થ નીકળશે. એવો અર્થ જે છે તમને ગ્રાહ્ય છે? કારણ કે એવો જો અર્થ લઈશું, એવો શ્રુતિ અર્થ લઈશું તો અન્ય બીજી શ્રુતિ સાથે એ જ પ્રકરણની અંદર, એ જ અધ્યાયની અંદર અન્ય જે આગળ પાછળની શ્રુતિ છે તેના સાથે વિરોધ આવી જશે. બોલો, છે કયો વિરોધ આવશે? તો કહે છે જો નનુ યથાશ્રુત એવ અર્થોસ્તુ તત્રાહ ન લોકાપત્તિ રીતિ. લોકાપત્તિ આવી જશે એટલે લૌકિક થઈ જશે. લૌકિક એટલે કે લુક ધાતુથી બનેલો છે. લુક ધાતુ લોચન ધાતુથી, સોરી, રાઈટ. તો લોચન જે છે, લુક લોચન જે છે એટલે કે જે દ્રશ્યમાન હોય તે. તો જે આપણને દ્રશ્યમાન છે તે લૌકિક, જે દ્રશ્યમાન નથી, અનુભૂયમાન નથી, તે અલૌકિક. બરાબર? અહીંયા સર્વેશુ લોકેશુ જે પરિદ્રશ્યમાન જગત છે તે, સર્વેશુ લોકેશુ એવો જો અર્થ અભિધાવૃત્તિથી કરીશું પાણીની વ્યાકરણ પ્રમાણે તો શું અર્થ આવશે? જે પરિદ્રશ્યમાન જગત છે તેમાં વિચરણ કરી રહ્યો છે, પરિદ્રશ્યમાન જગતની અંદર વિચરણ કરતો રહે, તો પછી એવી જ્ઞાનની સ્ટેજમાં કે એવા સર્વાત્મ ભાવની સ્ટેજમાં પરિદ્રશ્યમાન જગતની અંદર જુદી જુદી જગ્યાએ વિચરણ કરતો જેટલા પણ લોકો છે તેનો સુખભોગ ભોગવે છે, એવો અર્થ જો શ્રુતિ અર્થ લઈ કરીશું પછી
તો પછી યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ સાથે વિરોધ આવશે. આવશે કે નહીં? ને યત્ર નાન્યત પશ્યતિ એટલે લોક પશ્યતિ પણ ના હોવી જોઈએ, લોક પણ ન દેખાવો જોઈએ, પછી તો લોકમાં કામ પણ ન હોવો જોઈએ પછી તો યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ એ શ્રુતિ ખોટી થઈ જશે આગળની પૂર્વની. એનો અર્થનો એનો સમન્વય કઈ રીતે કરશો પછી બોલો? આવ્યું ને સમજમાં? ધવલભાઈ તમે અહીંયા કીધું કે લોકમાં, એટલે અહીંયા સર્વલોકેશુ એટલે લોક અને પરલોક બંને સમજવું કે લોક જ? એટલે મને ખબર ના પડી. જે પરિદૃશ્યમાન જગત છે એ બધા જ લોકની અંદર ઇન્ક્લુડેડ છે. જે દ્રશ્યમાન હોય, અનુભૂયમાન હોય, તે બધું જ ઇન્ક્લુડેડ. જગત લોક એટલે લોચન, લોકલોચન. દેખી શકાતું એ તમે કહો છો? હા, જે અનુભૂયમાન હોય, જેની તમે અનુભૂતિ કરી શકો એ લૌકિક. એ ખરાબ સેન્સમાં નથી શબ્દ. લૌકિક એટલે આપણે પુષ્ટિ માર્ગીઓ લૌકિક શબ્દને પેલા ખરાબ સેન્સમાં કે તમે બધા લૌકિક છો. લૌકિક છો એટલે શું? તો તમે લૌકિક નથી? લૌકિક એટલે શું? ફિઝિકલી પ્રેઝન્ટ. બરાબર. તમે ફિઝિકલી પ્રેઝન્ટ નથી? જે પોતાની જાતને એમ કહે છે કે અલૌકિક છે અમે લોકો, તો અલૌકિક છે તો તમે ક્યાં ફિઝિકલી તો તમે બધા જોઈ શકે છે ફિઝિકલી, તો તમે લોકમાં જ આવશો ને. અલોકમાં કેવી રીતે જશો? સમજાયું? તો લૌકિક જે છે એનો અર્થ થાય છે કે જે પરિદૃશ્યમાન હોય તે, જે દ્રશ્યમાન ન હોય ને અલૌકિક કહેવાય. બરાબર? જેમ દ્વાવિમૌ લોકે પુરુષૌ અક્ષરશ્ચ ગીતામાં છે ને, તો ત્યાં પણ જો લોકે છે, લોકમાં અક્ષર અને અક્ષર છે ને. દ્વાવિમૌ પુરુષૌ લોકે અક્ષરશ્ચ છે ને. એવી રીતે સર્વેષુ લોકેષુ કામચારો ભવતિ. લોકની અંદર અલગ અલગ જુદા જુદા લોકમાં સુખ પ્રાપ્ત કરીને વિચરણ કરે છે. જો એવો અર્થ કરીએ તો યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ, એટલે કે પ્રપંચ વિષ્ણુ જેને ભૂમાની અંદર સર્વાત્મ ભાવ થઈ જાય છે, તેને શું થાય છે? તો એ જ અધ્યાયની અંદર પહેલાની શ્રુતિ, આની પહેલાની શ્રુતિમાં જ એમ કહે છે કે એને ભગવાન સિવાય કાંઈ દેખાતું નથી, ભગવાન સિવાય કાંઈ જણાતું નથી. તો ભગવાન સિવાય કાંઈ જણાતું ન હોય તો લોકમાં કામચાર કઈથી થઈ જાય? ખ્યાલ આવે શું કહું છું? તો અહીંયા શ્રુતિનો વિરોધ આવે છે. એવી રીતે શ્રુતિ અર્થ કરશો તો તેથી લોકાપત્તિ રીતિ સર્વભાવવત લોકાપત્તિ આવી જશે. અહીંયા લોકાપત્તિ ગણી ન શકાય. લોકાપત્તિ નથી ખરેખર. બરાબર છે? લૌકિક નથી ભાઈ. અહીંયા ઘડી લૌકિક વસ્તુનો વર્ણન નથી અહીંયા. સમજમાં આવે શું કહું છું? આ લૌકિક વસ્તુનું વર્ણન જ નથી. તમે એમ કહો છો કે નહીં શ્રુતિ અર્થ કરો, તો શ્રુતિ અર્થ કરું, લો ચાલો. તો પછી એવો શ્રુતિ અર્થ કરવો જોઈએ મારે કે સર્વેષુ લોકેષુ કામચારો ભવતિ. બધા જ લોકમાં સુખ ભોગવે છે. તો સુખ ભોગવે છે તો આ બધા પ્રોબ્લેમ્સ આવશે ને. લોકાપત્તિનો પ્રોબ્લેમ આવશે કે લોકમાં એ બધા લોકોમાં તે કન્ફાઇન્ડ છે, બધા લોકોમાં તે આસક્ત છે, બધા લોકોમાંના સુખ ભોગવવા માટે આસક્ત છે. તો યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિનો શ્રુતિનો વિરોધ આવી જશે. કારણ કે ત્યાં એમ કહે છે કે ના લોકમાં આસક્તિ જ નથી, અને પ્રપંચ વિસ્મૃતિ થઈ ગઈ છે એની, અને ભગવાનમાં આસક્તિ છે. અને અહીંયા કહો છો લોકાસક્તિ છે. સમજમાં આવ્યું શું કહું છું?
હમ કે નહીં? ના ખબર પડી તમે કીધું કે આગલા તમે કીધું પણ નાન્ય પશ્યતિ નાન્ય શૃણોતી એમાં તો કહી દીધું છે અને પણ અહીંયા તો તમે કે આ લોકનું છે, લોકમાં વિચરણ કરે છે. હમ ધવલભાઈ આગળ કામચારોનું આપણે જોયું તો આગતા અને પૂર્વ પક્ષે લોકેશન ઉઠાવ્યું એવું કહ્યું પરથી. હે પહેલા જે આપણે જોયું પહેલો પૂર્વ પક્ષમાં તો કામચારો જે હતું જે વર્ડ એની લઈને આવ્યું હતું. હવે હમ. એનું ત્યાં સમાધાન થઈ ગયું આપણે પણ તો અહીંયા લોકેશન ફરતી એને લીધું કે લોકનો અર્થ કરે છે એવી ના રીતે થયું. ના ના, પૂર્વ પક્ષ જુઓ ને શું કહે છે. પૂર્વ પક્ષ કહે છે કે નનો યથાશ્રુત એવ અર્થોસ્તુ, જેવો શ્રુત્યર્થ હોય એવો જ કરવો અભિધાવૃત્તિથી. તો અભિધાવૃત્તિથી કરો તો આવો નીકળશે અર્થ. ખ્યાલ શ્રુત્યર્થ બરાબર હા. એટલા માટે પછી આપણે ડિફેન્ડ કરવું પડે છે કે નહીં નહીં એવું ન હોય. બરાબર. હમ બીજા બીજા છે ક્વેશ્ચન કોઈ? તો લોકાપત્તિ રીતિ સર્વાત્મ ભાવવત ઇતિ. લોકાપત્તિ આવી જશે તો લોકાપત્તિ આવશે તો સર્વાત્મ ભાવ નહીં રહે. એટલે પેલું યત્ર નાન્યત પશ્યતિ પ્રકરણાત નાન્યત પશ્યતિ ઇત્યાદિ ધર્મ વિશિષ્ટસ્ય આત્મનઃ પ્રાણાદિ સર્વવતો લોક સંબંધો યુક્તો સહોપી ન ઇતિ જ્ઞાપનાય હિ શબ્દ. અરે ભાઈ, યત્ર નાન્યત પશ્યતિ છે એટલે કે જેને ત્યાં કાંઈ પણ દેખાતું નથી, કાંઈ પણ યત્ર નાન્યત પશ્યતિ જોતો નથી, નાન્યત શૃણોતી સાંભળતો નથી, નાન્યત વિજાનાતિ એ બીજું કાંઈ સમજતો નથી, જાણતો નથી, માત્ર ને માત્ર ભગવાનમાં જ તેનું મન લાગી રહ્યું છે. એવું ભૂમાધિકરણની અંદર, આ જે ભૂમા વિદ્યાની અંદર આવા સર્વાત્મ ભાવવાળા ભક્તોનું વર્ણન કરવામાં જ્યારે આવ્યું હોય ત્યારે આત્માનો ઇત્યાદિ ધર્મ વિશિષ્ટસ્ય આવા વિશિષ્ટ ધર્મોથી યુક્ત જે આત્મા છે કે જેને પ્રપંચમાં વિસ્મૃતિ થઈ ગઈ છે અને ભગવાનમાં જ આસક્ત થઈ ગયો છે, એ પછી લોક સંબંધ કેવી રીતે થઈ શકે એને? કોમને લોક સંબંધ થઈ જાય, લોકાપત્તિ સંબંધ થઈ શકે એના માટે એવા ભક્તો સાથે? લોક સંબંધો યુક્ત સહોપી ન ઇતિ જ્ઞાપનાય. એવો લોક સંબંધ સહનીય જ નથી. તમે કહો છો શ્રુત્યર્થ કરો. અરે ભાઈ, શ્રુત્યર્થ કરો તો લોકે શું કામચારો ભવતીનો અર્થ પછી એવો જ થશે કે રખડ્યા ફરે છે. ભાઈ રખડે લોકમાં નથી રખડતો. સમજમાં આવી કે નહીં? લક્ષ્મી આવી? હા હા. હમ લક્ષ્મી આવી, અચ્છા. એટલે આપણે અભિધાવૃત્તિથી એમ નથી લીધા કે અભિધાવૃત્તિથી લઈએ તો બીજી જે શ્રુતિનો વિરોધ આવશે એટલે અહીંયા લક્ષણા સમજવું અલ્ટિમેટલી એવું કહેવા માંગે લક્ષણ એટલે સમાન, આ સમાન ધર્મત્વનો પ્રયોગ થયેલો છે અહીંયા. હા એવી રીતે બરાબર. હા. એટલે જ્યાં ગૌણ વૃત્તિ પ્રાપ્ત થાય ત્યાં તો કરવી જ. પણ એ સેકન્ડ પ્રાયોરિટી છે. ફર્સ્ટ પ્રાયોરિટી અભિધા છે ફોર શ્યોર. અભિધા કરીશું તો અન્ય શ્રુતિમાં વિરોધ આવે છે. ઓકે, સુધી બાદ ના થાય એટલા માટે. હા, કેમ કે લોકાપત્તિ સહનીય નથી, એને સહન નથી થતો ને લોકાપત્તિ આવા વ્યક્તિઓને. આવા વ્યક્તિઓ, આવા જીવો કે જેમનો યત્ર નાન્યત પશ્યતિ થઈ ગયેલું હોય તો શા માટે એ લોકોને લોકાપત્તિ હોય? શા માટે લોકેશુ કામચારો ભવતી થઈ જાય એમને? એટલે અહીંયા લોકેશુ કામચારો ભવતીનો અર્થ અલગ છે. એ અહીંયા કહેવા માંગી રહ્યા છે. સર્વથા શ્રુતિને કંઈ ઇગ્નોર નથી કરી રહ્યા આપણે, નહીં તો પછી શાંકર મતમાં પ્રવેશ થઈ જાય. કારણ કે શાંકર મતો એમ કરે છે કે એક શ્રુતિને બલવતી ગણે, બીજી શ્રુતિને ગૌણ કરી દે. એવું તો નથી અહીંયા. પ્રકરણાત નાન્યત પશ્યતિ ઇત્યાદિ ધર્મ વિશિષ્ટસ્ય આત્મનઃ પ્રાણાદિ સર્વવતો લોક સંબંધો યુક્ત સહોપી. પ્રાણાદિ સર્વવતઃ
लोकसम्बन्धः युक्तिसहोऽपि न इति ज्ञापनाय हि शब्दः। हि शब्दे આજે સૂત્રસ્થ એક્સક્યુઝ મી સૂત્રસ્થ સૂત્રમાં જે হি શબ્દ કોના માટે વપરાય બોલો? हि શબ્દ આજે કોઈ બોલતું કેમ નથી? આજે બધા ઊંઘી રહ્યા છે? શું કરી રહ્યા? તે ઇન્ડિયામાં ઉત્સવ છે એટલે બધા બિઝી છે કે શું? ઈ શબ્દ આપણે એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને આમ જ કરવાનું એમ. એટલે ઈ નિશ્ચયપૂર્વક એમ. हि શબ્દ પ્રમાણ પ્રસિદ્ધિ દ્યોતક. हि શબ્દ જે છે પ્રમાણ પ્રસિદ્ધ છે એવું એવું જણાવવા માટે हि શબ્દનો પ્રયોગ થાય છે. બરાબર છે, તમે જે કહ્યું એ બરાબર છે, પણ ટેકનિકલ મિનિંગ આ થાય છે. બરાબર. हि શબ્દ પ્રમાણ પ્રસિદ્ધિ. કોઈ વસ્તુ ઓલરેડી ખબર હોય તેમ કે આ જ છે ને, હવે એમાં શું છે એમ. કોઈ વસ્તુ જાહેર કરેલી હોય ને કે આ પ્રમાણ પ્રસિદ્ધ છે, ભાઈ આ તો ખબર હોવી જ જોઈએ તમને એમ. બરાબર છે. તો हि શબ્દ એ આ લોકાપત્તિ નથી ભાઈ, નહીં ન જ હોય ને ભાઈ લોકાપત્તિ. બરાબર કે નહીં? જે યત્ર નાન્યત પશ્યતિ હોય એને લોકાપત્તિ કઈ રીતે હોય ભાઈ? ન જ હોય ને. પેલું જ આવ્યું ને, ન જ હોય. ન જ હોય એટલે કે પ્રમાણ પ્રસિદ્ધ છે, કહેવાની જરૂર તો ના પડવી જોઈએ. આપોઆપ સમજમાં આવી જવું જોઈએ કે જેને સર્વાત્મ ભાવના અંતર્ગત યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ એવો એવો સર્વાત્મ ભાવ જેને એવી સ્ટેટ ઓફ માઇન્ડ ડેવલપ થઈ ગયેલી હોય એ પછી લોકાપત્તિ આવે એની ઉપર. બોલો, આવે લોકાપત્તિ? એને બીજા બધા લોકોમાં ઘૂમવા ફરવાની સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય કે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્યતા પ્રાપ્ત કરો? બરાબર ને? બરાબર. પ્રકરણાત નાન્યત પશ્યતિ ઇત્યાદિ ધર્મ વિશિષ્ટસ્ય આત્મનઃ પ્રાણાદિ સર્વવતો લોક સંબંધો યુક્તિ સહોપી ન ઇતિ જ્ઞાપનાય हि શબ્દ. બરાબર છે. તો हि શબ્દ એના માટે જ મૂકવામાં આવે છે કે ભાઈ આ તો પ્રમાણ પ્રસિદ્ધ છે. કોઈ ભગવાનમાં એટલો આસક્ત હોય તો એનું ધારી જ લેવાનું કે પછી એને પ્રપંચમાં આસક્તિ ન રહે, અને જે પ્રપંચમાં આસક્તિ રહે તેને ભગવાનમાં આસક્તિ ન હોય. સમજમાં આવ્યું કે નહીં? બાઇનરી સિસ્ટમ છે. બરાબર. જેને પ્રપંચ આસક્તિ હોય તેને પછી ભગવાનમાં આસક્તિ ન હોય. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે એમ. તે આક્રાંત દેહાના. બરાબર કે નહીં? ના આવેશ સર્વથા હરે. બરાબર કે નહીં? અને જેને ભગવાનમાં પૂર્ણ પ્રપંચ સોરી પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ થઈ હોય તેને તેનામાં લૌકિકત્વ ન આવી, લોકાપત્તિ ન આવી જોઈએ. બરાબર. લોક સંબંધો યુક્તિ સહોપી ન ઇતિ જ્ઞાપનાય કિંચિદ અગ્રે ન પશ્યો મૃત્યુમ પશ્યતિ ઇતિ શ્રુત્યા એવ આત્માતિરિક્ત વ્યવચ્છેદઃ ક્રિયત ઇતિ મૃત્યુવલ્લોકોપી ન સંબધ્યત ઇતિ આહ મૃત્યુવદ. મૃત્યુવદ છે એમનું. એટલે ક્યાં છે ભાઈ આગળ? ન પશ્યો મૃત્યુમ પશ્યતિ ક્યાં છે? કયા શ્રુતિમાં છે? જુઓ તો જરા, આગળ પાછળની શ્રુતિમાં છે ન પશ્ય મૃત્યુમ પશ્યતિ. આ બીજા નંબરમાં છે. છાંદોગ્ય છાંદોગ્યમાં. એની અંદર જ છે ને? કયો છે? 27માં છે ના 26માં છે? 26માં
388. હમ. હા, એટલે એને એ જે છે પશ્યતી પશ્યતી શું છે ભાઈ? હા, ન પશ્યો મૃત્યુમ પશ્યતી. બરાબર છે, મૃત્યુને જોતો નથી. મૃત્યુને જોતો નથી એમ કહે છે. જુઓ, કોણ મૃત્યુને જોતો નથી? કે જેને સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે, જેને આવી સ્થિતિ ડેવલપ થાય છે કે ભાઈ યત્ર નાન્યત પશ્યતિ, એટલે કે ભગવાનમાં સર્વથા સર્વે ઇન્દ્રિય જે છે તે તેમની ભગવાનમાં તન્મય થઈ જતી હોય, ત્યારે એને મૃત્યુ જે છે, મૃત્યુ એને જોતી નથી, એ મૃત્યુને જોતો નથી. બરાબર છે. ન પશ્યો મૃત્યુમ પશ્યતિ. નમે ભગવાન ગીતામાં કહે છે ને કે મારો ભક્ત જે છે તેનો કદાપી નાશ નથી થતો, કહે છે ને. હમ. ગીતામાં કહે છે ભગવાન, મારા ભક્તોનો કદાપી નાશ નથી થતો. ભવિષ્યતિ. હે? બરાબર ને? તો મારા ભક્તોનો કદાપી નાશ નથી થતો એવું ભગવદ્ ગીતામાં કહે છે. અહીંયા પણ મૃત્યુમ પશ્યતિ ન, એટલે નાશ નથી થતો, એટલે કે લૌકિક નાશ નથી થતો અને અલૌકિક પણ નાશ નથી થતો. બરાબર? અલૌકિકત્વમાં કોઈ નાશ નથી થતો. દેહના દેહ થઈ જાય તો કાંઈ દેહ નાશથી કંઈક જીવ નાશ નથી, પણ જીવ નાશ નથી થતો એમ. બરાબર? જીવ નાશ એટલે કે જીવનો બગાડ. બરાબર છે? જીવ તો આમે નિત્ય પ્રચ્છને સમાગમ હોય છે. મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવ તો નિત્ય હોય છે. અહીંયા બગાડ નથી થતો. ન પશ્યો મૃત્યુમ પશ્યતિ ઇતિ શ્રુત્યા એવ કારેણ આત્માતિરિક્તસ્ય નહીં અતિરિક્ત વ્યવચ્છેદ ક્રિયત ઇતિ મૃત્યુવલ્લોકોપી ન સંબધ્યત ઇત્યાહ મૃત્યુવદ. તેથી ત્યાં તો મૃત્યુનો નિષેધ છે એવા લોકોને. તો એવા ભક્તોને જો મૃત્યુનો નિષેધ હોય અને જો આત્માથી જુદાનો વ્યવચ્છેદ જો કરતો હોય તો મૃત્યુની જેમ એમ કહી રહ્યા છે કે જેવી રીતે આવા ભક્તોને મૃત્યુ સાથે સંબંધ નથી, તેવી રીતે આવા ભક્તોને મૃત્યુવલ્લોકોપી લોકોપી ન સંબધ્યત. આવા લોકોને જેવી રીતે મૃત્યુ સાથે સંબંધ નથી, તેવી રીતે લૌકિક લોકોના સુખ સાથે સંબંધ નથી ભાઈ સાહેબ. બરાબર કે નહીં? જેવી રીતે મૃત્યુ સાથે, કારણ કે નાન્યત પશ્યતિ, અરે સોરી, ન પશ્યો મૃત્યુમ પશ્યતિ, એ જ પ્રકરણમાં આવી રહ્યું છે કે આવા લોકોને મૃત્યુ જે છે તે આવા લોકોનું થતું નથી. એટલે કે થતું નથી એટલે કે અલૌકિકમાં એમનો બગાડ થતો નથી. તો લૌકિકમાં જતા રહે લોકો. હમણાં જ કહ્યું અલૌકિકમાં બગાડ થતો નથી, અલૌકિકમાં એમનો લોકમાં એ લોકો પડતા નથી એમ કહ્યું હમણાં જ. ન પશ્યો મૃત્યુમ પશ્યતિ, મર્ત્યલોક ઇત્યાદિમાં પડતા નથી, આસક્ત નથી થતા. અને હમણાં એમ કહે છે કે સર્વેશુ લોકેશુ કામચાર, ભાઈ ના એ બધા જ લોકોમાં સુખ પ્રાપ્ત કરતો ફરે છે. તો કઈ રીતે સંબંધ થાય બંનેનો? એક વાક્યતા કઈ રીતે કરવી? નહીં થાય એક વાક્યતા. આ ખ્યાલ આવે છે હું શું કહું છું? મૃત્યુવલ લોકોપી ન સંબધ્યત. ખ્યાલ આવે હું શું કહું છું? લોક સંબંધ જે છે, સર્વાત્મ ભાવ વાળા ભક્તોને લોક સંબંધ જો માનીએ, સર્વેશુ લોકેશુ કામચારો ભવતીનો અભિધાવૃત્તિ માનીએ,
તો આટલા બધા પ્રોબ્લેમ્સ આવે છે, પછી આખો પ્રકરણ જે છે તે કોલેપ્સ થઈ જાય છે. લોકેશુ કામચારો ભવતી લૌકિક સેન્સમાં માનીએ તો એમ, બરાબર. જે આ પેલો કહી રહ્યો છે કે કામ તો હજુ પણ બાકી છે, તો કામ હજુ પણ બાકી રહી ગયો છે, તેથી કરીને આ સર્વાત્મ ભાવ નથી. ભાઈ એમ નથી, આ લૌકિક કામ નથી. લોકેશુ કામચારો ભવતી લૌકિક કામ નથી, અલૌકિક કામ છે. ભગવાનના સાથે જે રહીને જે સર્વ મને સર્વાન કામાન સ બ્રહ્મણ વિપશ્ચિતા એવો અહીંયા કામચારો છે. ન પશ્યો મૃત્યુમ પશ્યતિ ઇતિ શ્રુત્યા એવકારેણ આત્માતિરિક્ત વ્યવચ્છેદ ક્રિયત. એવકાર છે અહીંયા, એવકાર ક્યાં છે ભાઈ? 1 મિનિટ. હા, આત્મા નહીં, શ્રુતિ ક્યાં છે? વાક્યનું કહે છે આત્મત એવ ઇદમ સર્વ, એવું કે છે. નહીં, અહીંયા એવકાર ક્યાં છે ભાઈ? અંદર જો, શ્રુતિની અંદર એવકાર હોવો જોઈએ. કિંચિત અગ્રે ન પશ્યો મૃત્યુમ પશ્યતિની શ્રુતિમાં હોવું જોઈએ એવકાર, જો તો. ન પશ્યો મૃત્યુ નહીં, આગળ એની આજુબાજુ જ હોવું જોઈએ. જો તો છે. સૌથી પહેલા છે તસ્ય હવે વા એતસ્ય વ પશ્યત એવમ, એ કે છે સૌથી પહેલું જ પહેલા. ના, એવકાર છે નીચે 7:26 2 અને 3 માં એવકાર હશે જ. જોઈ લેજો તમે, એવકાર હોવો જોઈએ. એવકાર કેમ છે? કારણ કે ત્યાં કહેવાનો અર્થ એ છે કે આત્માથી જ આ બધું 7:26 2 જો એ જ માં જ છે, જ્યાં ન પશ્ય મૃત્યુમ પશ્યતિ છે ને તેમાં જ છે. બરાબર. હમ. સંધિ વિચ્છેદ કરશો તો એવકાર ચ એવ પુનઃ, બરાબર. સપ્તધા નવધા ચ એવ એક આવે છે ત્યાં. નહીં, 26 2 ની અંદર જ હોવું જોઈએ. હા, એમાં જ જોઉં છું. 7:26 2 ની અંદર, હા. એ જ શ્લોકની અંદર. હમ. આખો શ્લોક વાંચો, આખો શ્રુતિ વાંચો. જો મને મિસ્ટેક થશે તદેશ શ્લોકો ન પશ્યો મૃત્યુમ પશ્યતિ ન રોગમ હમ. નોત દુઃખ સર્વ પશ્યતિ સર્વમ પ્રાપ્નોતિ સર્વસ ઇતિ સ એકદા ભવતિ ત્રિધા ભવતિ પંચધા સપ્તધા નવધા ચ એવ. છે ને? હા. હા, છે એવા. તો અહીંયા મૃત્યુના સાથે પણ આનો જેવી રીતે સંબંધ નથી, એવી રીતે લોક સંબંધ પણ આનો નથી. તેથી કરીને લોકેશુ કામચારો ભવતીનો અર્થ પ્લેન સિમ્પલ એવો ન કરી શકાય કે બધા જ ભૌતિક લોકોમાં સુખ ભોગવતો આવે છે, એવું ન સમજી શકાય. કારણ કે એવું સમજશો તો સમાન ધર્મત્વનો એટલે એવું સમજશો તો નાન્યત પશ્યતિ એનો વિરોધ આવશે. એવું સમજશો તો ન પશ્યો મૃત્યુમ પશ્યતિ એનો વિરોધ આવશે. બરાબર. આ બંનેનો એ જ પ્રકરણની અંદર વિરોધ આવી જશે. સર્વાન કામાન સ બ્રહ્મણ વિપશ્યિતા એનો વિરોધ આવશે. ઘણા બધી શ્રુતિઓ પછી વિરુદ્ધ થઈ જશે એની અર્થથી. એથી કરીને કહે છે કે ઇતિ શ્રુત્યા એવકારેણ આત્મા અતિરિક્ત વ્યવચ્છેદ ક્રિયત ઇતિ મૃત્યુવલ્લોકોપી ન સંબધ્યત ઇતિ આહ મૃત્યુવત. તેથી કરીને સૂત્રમાં કહે છે કે મૃત્યુની જેમ એટલે શું? કે ભાઈ મૃત્યુની એટલે કે જે સર્વાત્મ ભાવવાળા જે ભક્તો છે, જેમ તેમને મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી, બરાબર, એમનું લૌકિક સાથે સંબંધ નથી. મૃત્યુને
તે પાર કરી જાય છે. આ એવા બધા ભક્તો હોય છે કે કાલને પણ એ ડિફીટ કરી શકે છે. આ એવા ભક્તો હોય છે સર્વાત્મ ભાવવાળા, કાલને પાછો મોકલે કે જાઓ, એવા સામર્થ્યવાન હોય છે. એ સામર્થ્યવાન એવા ભક્તો જે છે એ કઈ લૌકિક કામચાર, બરાબર છે, પોસિબલ નથી. તો આનું એક વાક્યતા કરવી આવશ્યક છે ભાઈ, બરાબર. અને એક વાક્યતા આ રીતે જ થશે કે આ સર્વાત્મ ભાવમાં અંતર્ગત છે, તેથી કરીને લોકેશુ કામચારો ભવતીનો અર્થ લૌકિક કામચાર નહીં ગણી શકાય. જો કે શબ્દ લૌકે છે પણ લૌકિક નહીં ગણી શકાય. આમ આ સમજમાં આવે છે, લૌકિક કામચાર નહીં ગણી શકાય, નોટ પોસિબલ. ન પશ્યો મૃત્યુમ પશ્યતિ ઇતિ શ્રુત્યા એવ ઇત્યાદિ. હા, પછી કહે છે તત્ર રોગાદિનામપી દર્શન નિષેધે સત્યપી મૃત્યુરેવ યન નિર્દશનમ ઉક્તમ તેન ભક્તાનામ લોકાંતર સંબંધસ્તુલ્યમ ઇતિ જ્ઞાપ્યતે. એટલે એ જ વાત કરી રહ્યા છે કે તત્ર રોગાદિનામપી દર્શન નિષેધે સત્યપી મૃત્યુરેવ યન્નિર્દશનમ ઉક્તમ તેન ભક્તાનામ લોકાંતર સંબંધસ્તુલ્યમ ઇતિ જ્ઞાપ્યતે. એટલે આ જે મૃત્યુનો જે એક્ઝામ્પલ કેમ આપી રહ્યા છે, કારણ કે મૃત્યુની જેમ, એટલે રોગ આદિનો નિષેધ નહીં, મૃત્યુનો નિષેધ એમ કર્યો છે. આને આ રોગ નથી થતો, આને આ રોગ નથી થતો, આને આ રોગ નથી થતો, એમ નહીં. એટલું માત્ર નથી કહ્યું, સીધું એમ જનરલાઇઝ કરીને એમ કહ્યું છે કે આ તો મૃત્યુને તરી જાય છે ભાઈ, રોગને તરી જાય છે, દુઃખને તરી જાય છે, એ બધું તો ઠીક, પણ આ તો સીધું અલ્ટિમેટ કહે છે મૃત્યુને તરે છે. તો જો એમ કોઈના માટે કહેવાતું હોય તો એવા લોકો જે મૃત્યુને તરતા હોય એ લોકોને બીજા લોકમાં જઈને કામચારો થવાની જરૂર શું છે? આવ્યું ને સમજ? અને તેથી જ કરીને નોત દુઃખમ, એમને દુઃખ નથી એમ પણ કહે છે. જુઓ તો દુઃખ નથી, રોગ નથી, આ નથી, પેલું નથી, છેલ્લે કહે છે મૃત્યુ નથી. આ બધી શ્રુતિઓ અંદર એ પ્રકરણની અંદર આવે છે. તો એને શું સૂચન કરે છે? પછી આવા બધા લોકો, આવા ધર્મવાળા લોકો હોય, જીવ હોય, અને એ પછી જઈને કામચારો ભવતી સર્વેષુ લોકેશુ કામચારો ભવતી, કેવી રીતે થાય? જે શુદ્ધાંશ સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા ભગવત સેવને યોગ્ય નાન્ય એવા લોકોને જઈને પછી એમ કે કામચારો ભવતી. ઇન્ટરપ્રિટેશન છે યોગ્ય, બોલો હવે. કામચારો ભવતી ગણો એ લોકોને કામચારો ભવતી, લૌકિક કામચારો ભવતી. કરી શકાય એવું ઇન્ટરપ્રિટેશન, લૌકિક કામચારો ભવતી? બોલો. 4-5 શ્રુતિનો વિરોધ આવી જાય છે અહીંયા ને અહીંયા જ, એ જ માનવામાં, એ જ પ્રકરણીય, એ પ્રકરણસ્થ જે શ્રુતિ છે એનો જ વિરોધ આવે છે. નોત દુઃખમ એનો વિરોધ આવશે, ન પશ્યો મૃત્યુમ પશ્યતિ એનો વિરોધ આવશે, નાન્યત પશ્યતિ નાન્ય શૃણોતિ એનો વિરોધ આવશે. એટલે આ અર્થ નથી ગ્રાહ્ય, બરાબર. લોકમાં લૌકિક સુખો ભોગવતો રહે છે, એ અર્થ ગ્રાહ્ય નથી આ અહીંયા, બરાબર છે. આ સાથે અહીંયા સમજમાં આવ્યું, આ સાથે આ સૂત્ર પૂરું. જો બોલો, બીજા કોઈને પ્રશ્ન છે અહીંયા?
અહીંયા અલૌકિક ભગવાન સંબંધી કામને સમજવું. હા, અહીંયા એ જ સમજવું પડશે. સર્વાન Doubt. કામાન સર્વાન કામાન સ બ્રહ્મણ વિપશ્ચિતા જ સમજવું પડે અહીંયા. એ આગળનો સૂત્રમાં જ આવશે. હમણાં આગળનું સૂત્ર આગળ આવશે ને સૂત્ર, એમાં આ જ આવશે એક્ઝામ્પલ. સર્વાન કામાન સ બ્રહ્મણ વિપશ્ચિતા. બરાબર. બોલો, કોઈને છે બીજા પ્રશ્ન? ધોલભાઈ, ઉપનિષદમાં અહીંયા આપણે શરતનો ભાવ લીધો, પણ ઉપનિષદમાં લાગે છે એ જ્ઞાન માગરી છે એટલે જ્ઞાન પામેલો માણસ એવું લખેલું છે, એટલે મને લાગે છે જે ટીકા છે ઉપનિષદ એ શાંકર મતની ઉપનિષદ. સાંકળ બધી છે. હા, એને ટીકા જોવાની નહીં, ખાલી મૂળ જોવા માટે જ રાખી છે. ઓકે. હા. બોલો, છે કોઈ પ્રશ્ન? અચ્છા, હવે સ્વામી જે બીએપીએસ સંસ્થા દ્વારા જે સ્વામિનારાયણ સિદ્ધાંત છે અક્ષર પુરુષોત્તમ દ્વૈતવાદ, એ આપણે પેલો અવિરોધાધ્યાય લીધો હતો ને, એમાં બધા વૈદિક અવૈદિક વાદોનું ખંડન. એમાં હવે આપણે આ અક્ષર પુરુષોત્તમ દ્વૈતને પણ અવિરોધાધ્યાયની અંતર્ગત માની લેવું જોઈએ. અવિરોધાધ્યાયની અંદર જે રીતે મહાપ્રભુજીએ જૈન વાદો ઇત્યાદિનું ખંડન કર્યું, એવી રીતે આનું ખંડન માની લેવાનું બરાબર. અવિરોધાધ્યાયની અંતર્ગત. જોડવું પડે આને તો. પહેલા હતું નહીં, હવે છે એટલે જોડવું પડશે. એમ તો ઊહોને એટલે કે એમાં અધ્યાહાર ન થાય તો બ્રહ્મસૂત્ર છે. પણ એમ કહું છું કે જ્યારે પણ સમજવા માટે અવિરોધાધ્યાય સમજીએ ને, ત્યારે હવે આને પણ લોકોએ સમજાવવું જોઈએ, દુષ્ટ મતોને, કે આવા આવા દુષ્ટ મતો અહીંયા ઉત્પન્ન થઈ ગયા છે, ક્યાંથી આવી ગયા છે આ અક્ષર પુરુષોત્તમ દ્વૈત નિરાસવાદનો સિદ્ધ કરવા માટે, જે સર્વથા શ્રુતિ થી વિરુદ્ધ જાય છે, શાસ્ત્રથી વિરુદ્ધ જાય છે. ક્યાંથી લઈ આવ્યા છે ખબર નથી પડતી. 2 અક્ષરોનું ક્યાંય વર્ણન નથી, 3 અક્ષરોનું ક્યાંય વર્ણન નથી. તો આ જે છે એ આપણો એક અવિરોધાધ્યાયમાં આપણે જે ભણ્યા હતા જૈન મત નું નિરાકરણ, બુદ્ધ મતનું નિરાકરણ, સાંખ્ય નિરીશ્વર સાંખ્ય મતનું નિરાકરણ, નૈયાયિકનું નિરાકરણ, આ પરમાણુવાદ ઇત્યાદિનું નિરાકરણ, આ બધાનું નિરાકરણ, વૈશેષિક ઇત્યાદિનું નિરાકરણ, ચારવાક આદિનું નિરાકરણ, આ બધાનું નિરાકરણ જે રીતે આપણે જોયો તો ત્યાં, એવી રીતે અહીંયા પાછું એક એડિશનલ આપણે હવે અહીંયા એડ કરી દેવું છે આપણી નોટ્સમાં, કે હવે અક્ષર પુરુષોત્તમનો દ્વૈતવાદનું નિરાસન. કેટલા લોકોએ જોયો છે? નથી જોયો વિડીયો? કોઈએ જોયો છે વિડીયો? ખાલી આ મિતેશભાઈ જોતા લાગે છે. એની કોઈ બોલતું નથી આજે એટલે ખબર નથી. એની અહીંયા રાખીએ તો આજે કોઈ બોલતું નથી. ડોલબી ક્યાં પોસ્ટ કર્યો છે? નથી જોયો આ વખતે. યુટ્યુબમાં છે. યુટ્યુબમાં જ મૂક્યો છે. ઓકે, ચાલો અહીંયા રાખીએ. બધાને બિઝી હશે ઉત્સવમાં એટલે ચાલો અહીં રાખીએ. તો દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માધમ ધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો साधन और नहीं या कली में जासो हो या निवेरो, सुर कहा कहे द्विविधा धरो बिना मोल को चेरो भरोसो, प्रणय न चरण न केरो। श्री वल्लभाधीश जी, श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी द्वारिकाधीश की जय। सर्व विष्णु जय श्री कृष्ण।